આવો વરસાદ ને ચાલુ થયો ને યાર, તે એક ભાઈ હતા ને, એમને ગોટા ખાવાની ઈચ્છા થઈ. ત્યાં વરસાદ આવતો તો મસ્ત ધીમો ધીમો. તે ભાઈ આખો દિવસ ઓફિસથી આવીને કંટાળ્યા હતા, વહેલા આવી ગયા ઘરે, 4 વાગે ઘરે આવી ગયા. તે ભાઈને ગોટા ખાવા હતા. તે ભાઈએ ઘરવાળીને આવીને કીધું કે વાલી આજ તો ગોટા ખાવાની ઈચ્છા છે, ગોટા બનાય ને. પેલી કે ગોટા બનાય એટલે શું કે? ગોટા બનાય એટલે બનાવી દો કે જાતે ખાવા તો બનાવી દો કે ગોટા. એક તો ઓફિસ માંથી વહેલી રજા લઈને ઘેર આવી ગયા છે ને ગોટાના આવાજ થાય છે કે પેલો કે એવું નથી, આજે ઓફિસમાં કોમ ઓછું હતું બરાબર, ના બધા રજા લઈ લઈને ઘરે જતા હતા, વહેલી રજા લઈ લઈને. વરસાદી વાતાવરણ હતું, તે પાણી રસ્તામાં ભરાયો એટલે હું કે ઘરે આવી છું અને મને ગોટા ખાવાની ઈચ્છા થઈ છે, બનાવી આપ ને. પેલે કે હું કશું કરવાની નહીં, ગોટા ખાવાની ઈચ્છા તો કે મને થઈ છે પણ હું નહીં બનાવતી. પેલો કે તું ક્યાં નહીં બનાવતી? પેલી કે મને ખબર છે કે તમને ગોટા ખાવાની ઈચ્છા થવાની હતી અને મને ગોટા ખાવાની ઈચ્છા છે, એટલે આપણે બેમાં બેવાની ઈચ્છા થાય ને તો પહેલી ઈચ્છા તમારી પૂરી કરવી પડે, એટલે તમે બનાવો. પેલો કે એક તો 4 ઓફિસ જઈને આવ્યો ને હવે ઘેર આવીને ગોટા ને તેલ ના તરવાનું બરવાનું બધા અમુકનો બૈરો ખતરનાક હોય. તમે ના અમે જોયું છે આમ તો. હા, 2 ખાલી લાઈનની સલાહ લઈ દઉં, સલાહ ના કહેવાય પણ વાત કરી દઉં એમ કહું તો ચાલ. કે નારીનો કામ, જે સ્ત્રી હોય, સ્ત્રી મહિલા, એના કામ કરતો, ઘર કામ કરતો સાહેબ એને જોર ના આવવું જો એને ઘર કામ કરતો જોર આવે ને તો એ માઇનસ પોઈન્ટ છે એના જીવનનો. અમુક બૈરો મેં જોયો છે, વાતો મોટી કરે પણ ઘરમાં કામ કરવાની વારી આવે ને એટલે કે એ તો અમારા આવશે તો થોડી મદદ કરે. હવે પેલા આઈને થોડી મદદ ના કરાવતા હો, પેલા આઈને 80% કામ કરતા હોય ને પેલી 20% એ યોન મદદ કરાવતી હોય ગાડા. હવે તો ભાઈઓને બહુ વિચારીને બોલવું પડે. હમણાં મને એક જગ્યાએ ચા પાણી કરાવવા લઈ ગયા, ચા પાણી કરાવવા લઈ ગયા ને મને તો બેસાડ્યો સોફા પર, આમ કે બેસો. તે પેલા ઘરના ભાઈ હતા ને જે, એમને બૂમ પાડી એમની ઘરવાળીના કે સાંભળો છો, આખા દૂધનો ચા બનાવો, કે આખા દૂધનો મસ્ત ચા બનાવજો, આખા દૂધનો. આટલું ખબર એમના બૈરાનું મગજ જ્યું કે આ રોજ આખા દૂધનો બનાવી શકે. હો, શાંતિથી બેહો તમે. રોજ તમે કે પાણી રેડી એવી વાત કરો છો કે મહેમાન આવ્યા છે ને ખોટું. બોલો કે મને ખબર છે રોજ આખા દૂધ બનાવો છો પણ આ તો ક્યાં બબલુભાઈ આવ્યા હતા એટલે મેં કીધું થોડું દૂધ વધારે. હા કે અમને ખબર પડે છે, એ આવ્યા હોય ને તો એને બહેન પાણ વાતો કરો કે અમારા રહોડાની ચાની બાની દૂધની બુધની પંચાયત નહીં કરવાની. અત્યારે તમારે ના કહેવાય, બહુ વિચારીને બોલવું પડે. તમારે એવું કહેવું હોય ને તો રસોડામાં જઈને કહેવાનું કે આ રીતે બનાવજો. જો તમે મહેમાન વાપરતા હોય ને તમે આવી રીતે દૂરથી બૂમા પડો ને કે આવી રીતે બનાવજો ને તે રીતે બનાવજો તો ભાઈ હેરાન મગજ જાય કે જાતે આવીને બનાવજો, જાતે આવીને બનાવજો. મારો એક મિત્ર છે, એને આ પ્રેમની બધી વાતો એને સારી ખબર છે, એવું એના બધું વિશે લખતો એવા છે, પ્રેમ વિશે શાયરીઓ ને વાક્યો. મેં એક દિવસ મારા જોડે આવીને બેઠો ને તો મેં એને કીધું યાર મિત્ર, તને પ્રેમની આટલી બધી વાર્તાઓ ખબર છે, પ્રેમની આટલી બધી શાયરીઓ ખબર છે, પ્રેમની આટલી બધી વાતો ખબર છે, તો હમણાં પણ એક પ્રેમની વાત કર યાર. તે એ દિવસ એરો કંટાળેલો હતો. તે એરો મન કે યાર બબલુભાઈ પ્રેમની તો હું વાત કરું, કે પ્રેમ તો કે સમજાય તો પ્રેમ છે, પ્રેમ તમને સમજાય તો પ્રેમ છે, બાકી સૌથી મોટો વ્યામ છે. આમાં કે ચેટલાને ઘર પૂરા થઈ ગયા બિચારાને કે પ્રેમનો એક નિયમ છે. પ્રેમમાં શરૂઆતમાં તો બધું સારું જ લાગતું હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય, ગમે તે પ્રેમ કર્યો હોય, ભિખારી એ પણ પ્રેમ કર્યો હોય તો શરૂઆતમાં એની ભિખારણ જે બોલે એના સારું જ લાગે છે. પણ પછીથી જે ધરીમ ધરા શિખર ચોથી આઈને ચો થાય ને કે આપણે ખબર
હું એક જગ્યાએ ઊભો હતો ને તો એક ભાઈ મારા જોડે આવ્યો. મને કે તમે પેલા બબલુભાઈ ને કે પેલા જોક્સ બોલો છો વિડીયો ને આ વાત તમારા એ જ ને કે. મેં કીધું હા હા કે સારું બોલો છો તમે, પણ કે તમે પેલા વિડીયોમાં કહેતા નહીં હોતા કે મહેનતના ફળ મીઠા હોય, મહેનતના ફળ મીઠા હોય. એ વાત ખોટી છે કે. મેં કીધું ચમ યાર કઈ રીતે વાત ખોટી છે? મને કે યાર એ વાત ખોટી છે કારણ કે મેં હમણાં 3 દાડા પહેલા ચાલુ વરસાદમાં કડી મહેનતથી કે કેટલી મહેનતથી એક જગ્યાએથી 6 ડઝન કેળો ચોરાયો હતો, એમાંથી 4.5 ડઝન તો કે બગડેલો ને. તો મહેનતનો 6 ડઝન ફળ ચોરાયો હતો ને એમાંથી 4.5 ડઝન બગડેલો નીકળે. ચોથી મીઠો હોય કે મેં કીધું મારા વાલાથી તમે ચોરી કરીને ચોરાયેલો પછી બગડેલો જ નીકળે, પણ કે ચોરી કરવામાં મહેનત લાગે તમને ચમ ખબર નહીં પડતી. તમે કે જજો તમે જજો કે ચોરી કરવા તમે સીધી રીતે ચોરી કરી આવો કે જો ચોરી કરતા આવજો તમે. કેટલી મહેનત લાગે છે કે અમારું દિલ જોણે છે. મેં કીધું તમારું દિલ જોણે તો જણવા દો ને મનોથી જણવા દો. શાળામાં પેલું પ્રતિજ્ઞા પત્ર આવતું ખબર ચોપડીના આગળ તો બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તે મારા કાકાએ મને શીખવાડેલું કે તારે એવું હોય ને કે ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એવું નહીં બોલવાનું કે તારે એમ કહેવાનું ભારત મારો દેશ છે અને 2-4 ને છોડીને બીજા બધા મારા ભાઈ બહેનો છે. તે હું આવું એક દિવસ શાળામાં બોલ્યો કે ભારત મારો દેશ છે અને 2-4 ને છોડીને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એટલે બેનને મને બોલાયો કે અમાય આ કેમ બોલો છો કે 2-4 ને છોડીને બધા મારા ભાઈ બહેનો છે કે એમ બોલ બધા મારા ભાઈ બહેનો છે. મેં કીધું બેન એ તો નહીં બોલું. બેન કે ચમ? મેં કીધું મારા કાકાએ ના પાડી ચોખ્ખે. કારણ કે એવું થોડું ચાલતું હશે બોલાય તારા કાકાને શાળામાં. તો મિત્રો મારા કાકાને ફોન કર્યો. મેં કીધું કાકા ચેટલો? મને કે કાકા મારા કાકા કે ઘેર છું. મેં કીધું શાળામાં આવજો. મને કેવું થયું છે? મેં કીધું બેન આથી ડખો. કાકો વાટ જ જોઈ રહ્યા હતા. કાકો આયા. કાકો કે બોલો બેન શું પ્રશ્ન છે? બેન કે તમે તમારા ભત્રીજાનું સંસ્કાર આપ્યા છે કે એ બધા વચ્ચે કેવું બોલતો હતો કે ભારત મારો દેશ છે ને 2-4 ને છોડીને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આવું થોડું ચાલે કે? કાકો કે મીત શીખવાડ્યું છે મારા ભત્રીજાને. બરાબર જ છે કે તમને શું વાંધો છે? અરે બેન કે એવું થોડું ચાલે કે એની રૂમમાં 40 છોકરીઓ છે કે 40 છોકરીઓ. હવે 40 છોકરીઓને બધાને બેન કેવું પડે કે બોલો છોકરો કે એ 40 છોકરીઓને મારા કાકો પેલા બેનને કહેવા લાગે હો કે મારો ભત્રીજો એ 40 છોકરીઓનો બેન કે છે બેન જાઓ. પણ એ બધાનો મોમેરો ભરવાનો આવ્યો ને તો બધામાં તમારે લાખ રૂપિયા ટેકો કરવો પડશે. જો તમે લાખ રૂપિયા ટેકો કરવા તૈયાર હોય તો હું મારા ભત્રીજાને શીખવાડી દઉં કે બધા ભારતીયો મારા ભાઈ બહેન. પેલો બેન કે મારે નહીં શીખવાડું કાકા, નહીં શીખવાડું. એક ભાઈ હમણાં એમની ઘરવાળી કહેતા હતા કે તારા માટે તો હું જાનથી મહેનત કરીશ કે મારી પૂરેપૂરી તાકાત તારા માટે લગાવી દઈશ કે અરે તારા માટે તો હું એટલી મહેનત કરીશ કે આપણે આપણા બધા સપના પૂરા કરી શકીએ. તારા માટે તો કે હું દુનિયાથી બધા જોડે લડી લઈશ. તારા આગળ એક પણ મુસીબત આવશે તારા આગળ તો હું એના આગળ આવીને પહેલો ઊભો થઈ જઈશ. અરે તારા જીવનની અંદર સહેજ પણ નિરાશા આવશે તો હું આશા ખીલાવી દઈશ. તારા માટે હું બધું જ કરી દઈશ. તારા માટે હું મારો જીવ પણ આપી દઈશ. એટલે એમનું બૈરું કે પણ આ તારા સકુણ ના આવો નવો લફડો ચોથી કરીને આવો છો કે મારા જોડે લગ્ન કર્યો છે ચી તારા ને બારા હતી ચો બધા ચો સેટિંગો જોડવાનો આવે છો કે પેલો ભાઈ કે મારું બધું બોલેલું છું ભણી નથી બોલે. અરે તારા માટે એટલે કે ગાંડી તારા તને તારા પોતાના માટે કઉ છું. તારા માટે તારા યુ ગોમતી નામ હતું એને ગોમતી તારા માટે પેલી કે મારા માટે એક વાત હોય બોલો કે તારા માટે જ કઉ છું. એક ભિખારી ભીખ માંગતો હતો બિચારો.
તો એની જોડે એક શર્ટ ઉપર જીન પહેરીને આમ ચશ્મા બસમાં લગાવીને એક ભાઈ આવીને ઊભા રહે. ભાઈ આવીને ઊભા રહે ને તો એમને એના જોડે થોડી વાતચીત કરી, એને થોડા વાત કરી, એને થોડું પૂછતા હતા બધું ડિટેલમાં. હવે જેવા પેલા અહીં શર્ટવાળા સાહેબ ગયા ને, એવો બાજુમાં એક બીજો ભિખારી ઊભો હતો ને, દોડતો દોડતો એના જોડે આવ્યો કે આ અહીં શર્ટવાળા સાહેબ હતા એ કોણ હતા કે? એટલે કે ખબર નહીં, પણ આમ બેંકમાં જ્યાં કે અંદર. હા તો કે એ તને શું પૂછતા હતા? મને કે પૂછતા હતા કે તમે આ ભીખ માગીને કેટલું કમાઈ લો, આમ તેમ ફલાણું ઢીકણું. એટલે પેલો ભિખારી કે તે કહી દીધું આપણે કેટલું કમાઈ લઈએ છીએ? પેલો કે ના ના, કહેવાતું હશે ચોક ઇન્કમ ટેક્સ વાળા હવે રેડ મારા તો. એ તો ખાલી એમ જ કીધું સાહેબ ભગવાનને દયાથી પૂરું થાય છે, રોટલી રોજી રોટલી મળી રહે, બાકી કોઈ નહીં સાહેબ. તમારે વધારે ડિટેલમાં જાણવું હોય તો બેંકો વાળા સાહેબો બહુ ગાફલો કરો, અંદર જઈને જાણો. અમારા પાસે તો કોઈ નહીં કે મીમ કહીને અંદર મોકલી દીધા. હવે મોય જાણો બેંકના સાહેબો ને બધા. તમે વિચાર તો કરો જમાનો કેવો આવી છે. ભિખારીઓને ઇન્કમ ટેક્સ વાળા તો બીક લાગવા લાગી જઈને. બહેનોનો પાણીપુરી ખાવાનો બહુ શોખ હોય. બહેનોની પાણીપુરી અમુકને તો આમ એટલી પોતાના જીવથી વાલી આમ પાણીપુરી હોય ને એવું કહીએ ચાલ આપણે પકોડી. બહેનોનો પકોડીનો એટલો પ્રેમ હોય ને સાહેબ કે તમે એમને શિયાળો, ઉનાળો, ચોમાસું, હું તો કહું છું રાતના 2:30 વાગે ઉઠાડીને ન પકોડી આલો કે લે પકોડી તારા ઠપકાવા બોલો. સવારમાં બ્રશ કરે પેલા અમુક તો અમુક બહેનો તો એવી સકા સવારમાં બ્રશ કરે પેલા એમને પકોડી આલો ને તો ચાલે. એટલો પકોડીનો પ્રેમ હોય અમુક. તમારી અંદર હશે એવો પકોડી પ્રેમી માણસ. પણ વાત કરતો તો બહેનોને પકોડી ખાવાનો, પાણીપુરી ખાવાનો બહુ શોખ હોય. તે હમણાં એક બેન હતા, એ પકોડી ખાવા ગયા, પાણીપુરી ખાવા ગયા ને એટલે હવે એમાં કેવું હોય, બહેનો પકોડી ખાવા જાય ને એટલે બહેનોનું હોય હિન્દી, બરોબર? બહેનોને પ્રોપર હિન્દી બોલતા ના આવડતું હોય બાપરી. એ હિન્દી ગુજરાતી ભેગું કરીને ઠપકાવે. અને પેલો પાણીપુરી વાળો હોય એને ગુજરાતી હરખું ના આવડતું હોય એટલે એ ગુજરાતી હિન્દી ભેગું કરીને ઠપકાવે. હવે બહેનો પાણીપુરી ખાવા જાય ને એટલે તો ભૈયાજી પાણીપુરી બધું ચાલુ થાય. તો એક બેન હમણાં પાણીપુરી ખાવા ગયો ને પેલા પકોડી વાળા ભાઈને જઈને ગયા, ભૈયાજી अच्छी થોડી મોટી પાણીપુરી બનાના. તો ભૈયાજી કે ઓ આવો કે તમારી જ વાત જોતો હતો કે મોટી ને अच्छी પાણીપુરી ખવડાવો તો મને આવી જ જાવ. પકોડી વાળા 3-4 બહેનોનું ટોળું જોવા ને એટલે તો એમને કેવું લાગે, ઓહો સ્વર્ગમાંથી અપસરા ઉતરી ગયા અમારા ધંધા ઉપર આવી ગયા બાપડી. આજ તો કે 250-300 નો ધંધો તો પાકી, એટલે તો એટલું તો ઠપકારી જ જાય કે પકોડી. ત્યાં બેન પકોડી ખાવા જોઈએ ને તો બેન 5-6 ફ્લેવરો હતા. તે 5-6 ફ્લેવરમાં પહેલો ફ્લેવર ખવડાવ્યો, બેનને થોડો ઓછો ભાવ્યો, બીજો ખવડાવ્યો, એ ફ્લેવર થોડો ઓછો ભાવ્યો, ત્રીજો ફ્લેવર ખવડાવ્યો, એ ફ્લેવર થોડો ઓછો ભાવ્યો, ચોથો ફ્લેવર ખવડાવ્યો, એ થોડો ઓછો ભાવ્યો. બેન કે મજા નહીં યાર આજ ફ્લેવર में. પછી બેન ने एक साइड में डोल पड़ी थी ने डोल જોઈ. બેન કે वो फ्लेवर रह गया है उसमें डबो के दो ना. તે પેલા એમાં ડબોડીને પકોડી આલી. બેન કે ઓ વાવ સુપર. बोलो पकौड़ी वालों के अच्छा लगा मैडम? अरे बहुत अच्छा लगा, उसमें डबो कह दो. तो पहला ये तो मुझे 70 पकौड़ी में डबोली बहन ने खवराई. बहन के वाह तुमने जो लास्ट वाला छिल्ला वाला जो फ्लेवर खवराया ना वो बहुत खारा था, वो उसमें सब के सब फ्लेवर का स्वाद आता था. बोलो के थैंक यू. वो एक काम करो ना, मुझे घर पे पैक करके दो ना वो. तो बहन तो તમે જો તો પેક કરીને ઘેર લઈ જાઓ. बहन ने पूछू क पैक कर ले जाते थे. बहन ने पूछू कि ये फ्लेवर कौन सा है? पेलो का ये फ्लेवर तो डिश धोने का है मैडम. वो क्या है मैडम, इसमें हम सब डिश धोते हैं ना तो सभी फ्लेवर के स्वाद उसमें मिक्स हो जाते हैं. फिर आपको मैंने उसको डबो के दिया तो फिर आपको हारा लगा. પેલી બેનને ખેંચી લાફા વળગાડ્યા. મારા હારા ગોડા ખબર નહીં પડતી કે ડીશો ધોવા વાળી પાણી થી મને પીવડાવે, ખવડાવે પાણી મને ખવડાવે.
એને તો પબ્લિક ભેગી કરી દીધી. આ જોજો કે આ કાર્યો, જોજો કે આ મગજ વગરનો માણસ મને પેલી ડીશો ધોવા વાળા પોણેથી પકડે ખબર. હમણાં પાડોશભાઈ ભાભી નવો લગ્ન કરીને આવ્યા હતા. તે પાડોશભાઈ ભાઈ રહેતા હતા ને, એમને હું માગવાની ટેવ આજુબાજુ ઘરે. ત્યાં ભાઈ પહેલા દિવસ જ્યાં કે ભાભી મજામાં, એટલે ભાભી નવું એટલે સારું બોલે ને, ભાભી કે હા મજામાં, બોલો બોલો શું જરૂર પડી? અરે કે થોડી ખાંડ આપો ને. તો પહેલા દિવસે ખાંડ લઈ ગયા. પાછા 2 દિવસ ત્યાં ફરીથી ભાઈ આવ્યા કે ભાભી થોડા પેલી ચામાં નાખવાની ચાય પત્તી હોય તો આપો ને. ભાભી વળી એમથી આપી ચા પત્તી, એકલો લઈ જાઓ. હજી સારું હોય બધા સંબંધો. આ તો પાછા 2 દાડા રહીને બીજા આવ્યા ફરીથી એમ કે ભાભી થોડા ચોખા મારે જોઈતા હતા, આપો ને થોડા ચોખા. તે ભાભી ચોખા આપ્યા. આ તો એના 2 દાડા રહીને આવ્યા. અને પછી ભાભીનું મગજ જીવ. ભાભી કે રોજ પેઢ્યા પડે છે, હોય તો તમારા બાપાએ પેઢી ગોળી શકો. પેલું અને કે તમને કોઈ શરમ બરમ આવતી નહીં? ભાભી એવું કે તમને કોઈ શરમ બરમ આવતી નહીં? તમે 2 દાડે કોક ને કોક લેવા આવી જશો, તમારા ઘરમાં વસ્તુઓ નહીં, શરમ નહીં આવતી કે મારી જોડે માગતા? ભાભી હવે જૂના થઈ ગયા હતા એટલે કમ્પ્લીટ સેટ થઈ ગયા હતા. ભાભી કે આવી રીતે રોજ માગવા આવી જશો, શરમ નહીં આવતી કે? પેલું કે ભાભી તો માં સમાન કહેવાય કે, અને માં જોડે માગવામાં શેની શરમ? પેલી કે હું તમારા કરતા 15 વાર નેની છું, મને માં ના બનાવો તમારી. પેલા બેન હતા ને એ 30 વર્ષના હતા, પેલા ભાભી હતા, પેલો 45 વર્ષનો હતો. બોલો એને ભાભી માં બનાવો છે મારો બેટો. અમુક ના હોય સંબંધો આવા. પણ મેં હમણાં ભાભીની વાત ના કરી તો આવી રીતે એક બીજા પાડોશ વાળા ભાઈ હતા. તે પાડોશમાં ભાભી હતા ને, એમને કહેતા હતા કે ભાભી મારા ભાઈ છે, એમનું ભવિષ્ય બતાવું કે તમને? એટલે પેલો ભાભી ખતરનાક હતો. ભાભી કે મારા એમનું ભવિષ્ય નહીં જાણવું, મારા એમનું ભૂતકાળ જાણવું છે. પેલો કે ભૂતકાળ કેમ જાણવું છે? પેલું કે ભવિષ્ય તો મારા હાથમાં જ છે ને. કે એમનો હું એમ કઈક નાહી જવાનું અહીંયા તો એ નહીં જાય. હું કહું એ બેસી જાવ તો બેસી જાય, પણ ભૂતકાળમાં એમને એવું દાંત વાળે છે જોવા શકે. ભવિષ્યની ચિંતા ના કરો કે એ તો આપણા હાથમાં જ છે કે મારા હાથમાં. હમણાં એક બેનનો લગ્ન હતો, તો બેનનો સિંદૂર પૂરવાનું આવ્યું ને, તો બેન શું કે ખબર છે કે મને ના લાલ કલરનું સિંદૂર ના પૂરો કે. તો પેલા બધા કે કયા કલરનું પૂરવાનું હોય સિંદૂર? અરે કે મને લીલા કલરનું સિંદૂર પૂરવાનું કહો અમને. પેલી કે બધો કે લીલા કલરનું સિંદૂર કેમ પૂરવો? અરે કે મારા ઘરવાળા ટ્રેનમાં નોકરી કરે છે. ઘરવાળો કે હા હું ટ્રેનમાં નોકરી કરું છું. પેલી કે હા જો આ ટ્રેનમાં નોકરી કરે છે, અને હારે લીલી ઝંડી જોવો ને તો જ અમની ગાડી આવશે, નકર લાલ ઝંડી જોઈને તો કે અમની ગાડી બ્રેક થઈ જશે. તો ઘરવાળો સિંદૂર પૂરતો તો કે વાત તો સાચી છે આમ તો. અમુકને લગ્ન કરવાની જોર પેલી હોય. હમણાં એક ભાઈના બીજાના ખાસી ઉંમરે થઈ ગઈ હતી. પેલા તારક મહેતામાં પોપટલાલ આવે ને એમના જેવડો થઈ ગયો હતો. તે ભાઈને લગ્ન કરવા હતા, પણ કોઈ લગ્નમાં એમના કુટુંબવાળા, એના ગામવાળા તો એટલું બધું ધ્યાન આપતા નતા. અને એનાથી જે નાના હતા ને એ બધાના લગ્ન થવા લાગ્યા હતા, અને એમના બધા લગ્ન કરાવવા લાગ્યા હતા. ત્યાં ભાઈએ તો તમે જો તો ગોમની ટોકી હતી ને, એક દિવસ આ ભાઈનું તો મગજ જ્યું. તે ભાઈ તો પેલી ગોમની ટોકી આવે ને એના ઉપર ચડી ગયા હો કે મારા લગ્ન કરાવો ને તો વધી ભૂસકો મારું કે તમારા બધાનું નામ લાગશે. ગોમ વાળો કે એ બકા એવું ના કરાય કે એવું ના કરાય, ખબર પડે છે કે તને એવું ના કરાય? અરે કે હું ના કરાય કે ચાંદનો મારો લગ્ન કરવો છો, મારાથી નેના હતા ને એ બધા પૈણી જવાયા કે મને કોઈ પૈણાવતું જ નહીં કે. તેમાં એક વડીલ આવ્યા ને, એ વડીલ કે એ મગજ છે લે તારી અંદર મગજ છે? બોલો કે મારી અંદર મગજ તો છે, તમે ખાલી મગજ ખાવા વાળી લઈ લો. હમણાં મારો મિત્ર છે ને એની સગાઈ હતી, પણ એની સગાઈ મારી ક્લાસમાં જે છોકરી ભણતી હતી સાહેબ એના જોડે હતી. એટલે એનો મને ફોન આવ્યો કે ભાઈ આપણો સગાઈ જોવા જવાનું છે, તું એ આવી જા.
બીજું ચમ યાર કે તારા ક્લાસમાં જે છોકરી ભણતી ને એના જોડે સગાઈ કરવા જવાનું છે, એટલે તું હોય ને તો ઠીક રહે. આ તો હું એના ઘેર ગયો, પછી એથી અમે જો સગાઈ જોવા જવાનું હતું જો જ્યાં, એટલે મેં એનો રસ્તામાં કહી દીધું તો મારા મિત્રને કીધું જો ભાઈ છોકરી તો સારી છે પણ તું એક વાતનું ધ્યાન રાખજે, એ થોડી ઇંગ્લિશમાં પાવરફુલ હતી, એટલે અમુક શબ્દો એ ઇંગ્લિશમાં બોલે ને તમને તો તારે એનો જવાબ અંગ્રેજીમાં જ આપવાનો. કે તને ગોમડાનું ગવાર સમજશે ને તો પછી પતી ગયું, તમારે બેન સગાઈ નહીં થાય. અને છોકરીઓ હોશિયાર છે એટલે મેં કીધું ચાન્સ મિસ કરતો નહીં. મને કહેવાંધો નહીં. આ તો સગાઈ જોવા જ્યાં અમે આ બે જણા એક રૂમમાં મળવા ગયા ને એટલે પેલી છોકરીએ પેલા બધું થોડું પૂછ્યું, પછી એને અંગ્રેજીમાં પૂછ્યું કે વોટ ઇઝ યોર ફાધર નેમ, એટલે મને અંગ્રેજીમાં ઠપકાર્યું તમે જુઓ તો કે બ્લેક બ્રધર. એટલે કે બ્લેક બ્રધર, વોટ ધ બ્લેક બ્રધર? અરે કે કારું ભાઈ. છોકરી તરત ના પાડી દીધી, નહીં સેટિંગ આવે ભૈલું તમારા જોડે, ભૈલું નહીં સેટિંગ આવે. ચલો તરત બહાર આવ્યો. મને કે યાર મેં અંગ્રેજીમાં જવાબ આપ્યો તોય અને ભૈલું કઈ ના પાડતી હતી. કે મેં કીધું શું જવાબ આપ્યો તો તે? મને કે એમ પૂછતી હતી કે વોટ ઇઝ યોર ફાધર નેમ, એટલે મેં કીધું બ્લેક બ્રધર. મેં કીધું એટલે એના કરતા કારુભાઈ બોલી ગયો તોય ચાલતો. એક બા હતો ને એ એમના છોકરાને કહેતો હતો કે ચિંટુ ચાલ આપણે ધાબા ઉપર જઈએ ને તારા દાદા આયા હશે તો એમને પૂરી નાખીને આવીએ. દાદા એ પાછા મરી ગયા પછી કાગડો થઈને પૂરીઓ ખાવા આવે. એમના ધાબા ઉપર રોજ કાગડો આવતો ને એ બાને એવું લાગતું કે આ તો મારા ઘરવાળા છે. તમે વિચાર કરો ડોશી ઘરવાળા કોઈના કાગડો બનાવે વિચાર. રોજ કાગડો ભાઈ પૂરી ખાવા આવતા તે આ બા ને એમનો છોકરો પૂરી નાખવા માટે ધાબા ઉપર ગયો. પૂરી નાખવા ઉપર ધાબા ઉપર ગયો ને તે અમને પૂરી નાખી દીધી કમ્પ્લીટ, પણ કાગડો ભાઈ જલ્દી આવતા નતા. એટલે એટલે છોકરાએ એની બાને પૂછ્યું કે બા આપણા કાગડા દાદા અરે જે કાગડા દાદા આપણા એ રોજ આટલા લેટ કેમ આવે છે? એટલે બા કે તારો દાદો તો કે પહેલાથી હરામી જતા, એમને પહેલાથી કે બાજુવાળીનું વધારે ભાવતું કે એ મને લાગે છે બાજુવાળી પેલી સુશીલારી ને ના તો પૂરીઓ ખાતા છે ને એ પૂરીઓ ખાઈને પછી ખાવા આવશે કે મોટું ખાઈને જતા ને પકડીને થોડા સટકાવો પણ કે જેવી પકડવા જવું છું ને એવા ઉડી જ જાય છે. અમુક બહેનોની અમુક બેન એ બા જ કહેવાય ને, બા એ બેન જ કહેવાય. અમુક બહેનોની ને અમુક બાઓની ધાક તો છેલ્લી ઘડી સુધી ના જાય એવું કહીએ આપણે ચાલે. વિચાર તો કરો તમે. ના મને ખબર નહીં પડતી આ બાને દાદાને, આ તો દાદા દાદીની વાત જવા દો, પણ બીજી વાત કરીએ કે બા દાદા બાપા એમને સમજીને જે પૂરીઓ મૂકવા જાય, જે દાણ મૂકવા જાય, એ મૂકો એ સારી વસ્તુ છે, પણ એમના ઘરવાળા, એમના ભાઈ, એમના બાપા એવું શું કામ સમજી લેતા હશે? ચકલી આવે ને તો અમુક જણાતું કે ખબર છે એમના બેન એક્સપર્ટ થઈ ગયા ને તો એમ કે છે કે ઓહો મારી બેન આવી કે ચણવા માટે. અલ્યા પણ બેનને કોઈને ચકલી બનાવવાની. વળી આપણે એમ કેવું પડે કે એમને બીજા અવતારમાં કંઈક સારો જન્મ મળે, સારી જગ્યાએ પ્રતિષ્ઠિત વ્યક્તિ બને, સારા પ્રતિષ્ઠિત પરિવારમાં એમને જન્મ મળે. આ તો મરી જશે ને તો કે અમારા ઘરવાળો કાગડો ભાઈ થઈને આવે છે, રોજ પૂરીઓ ખાય છે. એટલે એમ ના ખાય પણ હું પહેલા વાત કરી હતી અને અત્યારે કરું છું છોકરાઓની ના હાલના છોકરાઓની. પહેલાના છોકરાઓને બિચારાઓને થોડી આર્થિક તકલીફ વેઠવી પડતી હતી શાળા જતી વખતે, પણ હાલ તો એવું કલ્ચર, હાલ તો એવો જમાનો છે છોકરાઓને આર્થિક પરિસ્થિતિ એટલી બધી નહીં વેઠવી પડતી. મા બાપ ગમે તે કરીને ગમે તે વસ્તુ લાવીને આપશે ખરા. અત્યારે કોઈ છોકરું તમે શાળામાં જતો ને તમે જુઓ એના જોડે 1000-1200 રૂપિયાનો થેલો હોય, 600-700 રૂપિયાની બોટલ હોય, 300-400 રૂપિયાનો ટિફિનનો ડબ્બો હોય, 300-400 રૂપિયાનો કંપાસ હોય, 200-250 પેલું પેડ હોય, કેટલી વસ્તુઓ, 800-900 રૂપિયાના બૂટ પહેર્યા હોય. તમે જોવો તો કેટલી બધી સુવિધા. કોઈ છોકરું શાળામાં જતું ને તો આપણે એમ લાગે કે ઓહો 10,000નું છોકરું જાય. તો વધારે એના જોડે 10,000, 6,000, 7,000, 8,000નો તો સામાન જ હોય સાહેબ. અને આપણે
આપણો 10,000 માં તો તમે જો તો આખો પોચ ધોરણ નીકળી જાય એની આવું છે. બરોબર છે જય હો.